કેશોદમાં સાર્વત્રિક વરસાદે તારાજી સર્જી છે। કેશોદના જોનપુર, મઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી તારાજી, ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાનની ભીતિ છે। મગફળીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી છે। ત્યારે કેશોદમાં બુધવારના 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો। સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। અને નદીઓના પાણી જે વધારે લેવલે આવ્યા એના હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ છે। જે કંઈ બંધ પાડા હતા, જે કંઈ ખેડૂતોને વાવેતર હતા, એ તમામ વાવેતરની અંદર પાણી ફરી વળવાથી જે કંઈ મૂળ હતો એ કાઢી નાખેલો છે અને ધોવાણ થયેલું છે જમીન। મારે 3 એકર 7.5 વીઘાની મગફળી હતી ને તમામમાં પાણી ભર્યું જ છે ને કેટલું નુકસાન થાય એ તો અટાણે કંઈ નક્કી જ નથી કરી ગયા, પણ મારા ધારા પ્રમાણે 90%। જૂનાગઢના ઓસા ગામમાં પાણી ફરી વળ્યા। ઓસા ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે। બે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થયો। લોકો અવરજવર માટે જેસીબીની મદદ લેતા જોવા મળ્યા। ઓસા અને પાદરડી ગામ પહોંચી છે એબીપી અસ્મિતાની ટીમ। 24 કલાકથી પાદરડી ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ રોકાયો છે અને છતાં પણ હજુ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેને લઈને લોકોની મુશ્કેલી વધી। સ્થિતિ એવી બની છે કે લોકોને અવરજવર માટે જેસીબીની મદદ લેવી પડી રહી છે।